સુરતમાં દારૂની મહેફિલોની સિઝન જામી હોય તેવું લાગી રહ્યું છે। 2 દિવસમાં સતત બીજી વખત દારૂ પાર્ટી ઝડપાતા ચકચાર મચી। મળતી વિગત પ્રમાણે ડુમસ પોલીસે રાજહંસ બેલીજા બિલ્ડિંગમાંથી દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવતા 6 વેપારીઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા। પોલીસે દબોચેલા તમામ આરોપી વેપાર સાથે સંકળાયેલા છે અને સુરત શહેરના ઘોડદોડ રોડ, ભટાર, ઉમરા, અડાજણ પાટિયા અને 84 વિસ્તારના રહેવાસી છે। મહત્વનું છે કે દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની 14 ભરેલી બોટલ મળી આવી। આ ઉપરાંત 2 ખાલી બોટલ મળી આવતા 16 બોટલ કબજે કરવામાં આવી। પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી દારૂ પીવાની કોઈ પરમિટ ન હતી અને તેઓ ગેરકાયદેસર રીતે દારૂનું સેવન કરતા હોવાનો આરોપ છે। ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ રાત્રે 2:30 વાગે દારૂ પાર્ટી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી। પોલીસે દરોડા દરમિયાન 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં અનુપ પુરુષોત્તમભાઈ પામ્પાડિયા, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશભાઈ પામ્પાડિયા, આનંદ ભાગીરથ પામ્પાડિયા, મુદસ્સીર નાઝીર માકડા અને ગગન સંતોષકુમાર ચાંડકનો સમાવેશ થાય છે। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વાબાંગ જમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપેલ હોય આ આધારે અમે લોકોએ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમને બાતમી મળેલ કે બેલીજા રાજહંસમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહેલ છે, જે આધારે બેલીજામાં બી ટાવરમાં રેડ કરતા એક ફ્લેટમાં 6 ઇસમો દારૂ પીતા પકડી પડેલ છે। કોણ છે આ લોકો સર? શું જપ્ત કરવામાં આવ્યું છે? આ લોકો ટેક્સટાઇલના વેપારી છે અને 14 જેટલી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। સર આ બેલીઝામાં ફ્લેટ કોનું છે? પ્રોફાઇલ શું છે? એ તપાસ ચાલી રહી છે। નામ? અનુપભાઈ કરીને એક વ્યક્તિ છે, એમનો ફ્લેટ પ્રાથમિક તપાસ દરમિયાન અમને જણાયેલ છે। બાકીની તપાસ ચાલુ છે। સુરતનો ડુમ્મસ વિસ્તારમાં 2 દિવસ પહેલાં જન્મદિવસની પાર્ટીમાં 22 લોકોની ધરપકડ થઈ હતી। આ વિસ્તારમાં આવેલા ફ્લેટ હોય કે ફાર્મ હાઉસ હોય, આ જ પ્રકારની પાર્ટી હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે પણ સુરત પોલીસ દ્વારા સુરત ડુમ્મસ વિસ્તારમાં આવેલા બેલેજા નામનું જે બિલ્ડિંગ છે કે જે 2 બિલ્ડિંગમાં મોટે પ્રમાણમાં ફ્લેટ આવેલા છે અને આ ફ્લેટ તમામ માલે તુજારો પાર્ટી કરવા માટે રાખતા હોવાની વિગતો મળતા પોલીસે મોડી રાત્રે સર્ચ કર્યું હતું અને સર્ચના આધારે એક બિલ્ડિંગમાં 6 જેટલા વેપારી દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। એટલે કે ડુમ્મસમાં ફરી વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે। ત્યારે કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બેલીઝા બિલ્ડિંગ છે કે જે એમાં એ વિન ને બી વિન આવી છે। એક વિનમાં કહી શકાય 1000 કરતાં વધુ ફ્લેટો છે। આ તમામ ફ્લેટો માત્ર ને માત્ર ફાર્મ હાઉસ અથવા તો પાર્ટી માટે રાખવામાં આવેલા છે। ત્યારે પોલીસના સર્ચમાં વધુ એક વખત ડુમ્મસ પોલીસને સફળતા મળી છે અને 6 વેપારીઓ દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।